અરે ભાભી તમે ચલો તો ખરે. હા ચાલો, અહીંયાથી તમારા ગૃહ પ્રવેશની વિધિ શરૂ થશે. અને હા, અમારા ઘરના દરવાજા સુધી જવા માટે આના સિવાય કોઈ બીજો રસ્તો નથી બનાવ્યો, એટલે આ જ છે જે છે, એટલે ચલો. ચલો ચલો. હું શું કહું છું, હું કૌશલ્યા કાકીને જણાવતો આવું છું કે તમે આવી ગયા છો. એ હું આવ્યો. બરોબર. યલો ફ્લાવર્સ જ છે. ભાભી આને ગલગોટાના ફૂલ કહેવાય. વોટ એવર. એક રોઝની રેડ પેટલ નથી. આઈ લવ રેડ રોઝેસ. અને કોઈએ મને એક પણ રેડ રોઝ નહીં આપ્યો. આવું વેલકમ. ભાભી આ કેવું બોલો છો તમે? ગુલાબ કઈ એમનેમ થોડી ના અપાય. એ તો જ્યારે છોકરા છોકરી પ્રેમ કરતા હોય ત્યારે આપે. જે ભાઈ તમને આપશે. હોડ કેવી મેન્ટાલિટી છે. અરે જાસ્મીના શું બોલે છે? હું અને આને ગુલાબ આપું? અરે ગુલાબનું અપમાન તો નહીં કર. હવે આનું મર્ડર કરી નાખીશ. જોયું, આ બીજાને ધમકી આપીએ ને પછી આપણી સાથે આવું જ થાય. આખો પરિવાર ધમકી આપતા જ શીખ્યો છે. મારી ફેમિલી પર જાય છે. સોરી તું. સંભાળી લે. ફૂલો વાગ્યા તો નથી ને? Stupid. મારી હીલ્સ તૂટી ગઈ. મારી ફેવરેટ હીલ્સ હતી. ભાભી કઈ નહીં, હમણાં ઘરે ચાલો ને, એનું ઘરે જઈને કઈક કરશું. હા હા. કૌશલ્યા કાકી. એ આવી કૌશલ્યા કાકી. એ તું છે ને ભરેલા કડી કા ઘર માથે લેતો ને સમજો ને હું લખી તું ને એકવાર હું છે બોલ છે બોલ કૌશલ્યા રુદ્ર આવી ગયો છે. થઈ ગયા મારો છોકરો પણ તું સામાન નીચે મૂકીને વાત કરતો જાન ગોખા આવી ગયો મારો રુદ્ર મારો દત્તો એ બધા આવો આવી જા ચાલ કો લઈ આવ્યો દત્તો કેટલા દી પછી જોયો તને. કેટલા દી પછી આપણે મળ્યા. તું તારી માડીને વળગી નહીં પડે બેટા? કેમ આમ જોવસ? બેટા આવતો રે મારો છોકરો, આવતો રે મારી પાસે. મારા છોકરા કેટલા દી પછી મળ્યા આપણે. તારી માડી સ્વાગત કરે છે તારું. આવતો રે મારા છોકરા. ના માડી ના, તું તારી વહુનું સ્વાગત કર.
બહુ તું લાવ્યો છે ને? હા, તારી બહુ. સાંભળો, શાંતિ રાખો. આપણે કશું જ કરવાની જરૂર નથી. આપણે આ લોકોને પોલીસ સ્ટેશન લઈ જઈએ. ચાલો. અહીંયા કઈ રીતે રહી શકું આ ગામડામાં? યુ ડિસ્ગસ્ટિંગ. આવો મિજાજ ન રાખ છોકરી. ક્યાંક એવું ન બને કે કોક દી આ ગામમાં આવવું પડે તારે અને અહીંયા રહેવું પડે. તને ખબર નહીં હોય પણ એવું કહેવાય કે કોક દી મારા કાઠિયાવાડમાં ભૂલો પડ ભગવાન. તું ને તારું સ્વર્ગ ભૂલાવું સાંભળા. આ મારા ઘરનું છે ને એવું જ કંઈક છે. સ્વર્ગ સ્વર્ગ નથી, નરક છે, નરક. આજ પછી આ ઘરમાં કે ગામમાં પગ ના મૂકો. You uncultured people, you morons! તમે જે મારું અપમાન કર્યું છે ને એના માટે હું તમને બધાને કોર્ટમાં ઘસેડીશ, પોલીસ કમ્પ્લેન્ટ કરીશ. આ આપણા જ ઘરમાં ઊભી છે ને આપણને ધમકીઓ આપે છે. અરે જાઓ જાઓ, ઘર નહીં કહો આને, ઝૂ છે ઝૂ. માણસો નહીં, અહીંયા એનિમલ્સ રહે છે, એનિમલ્સ. જમી લો. જોઈ લીધું મને ફોર્સ કરવાનું રિઝલ્ટ. એ આ તો ઈ જ છોકરી જેને રુદ્રના ચહેરા ઉપર શાક જોઈ પડ્યું હતું. આ છોકરી મહેન્દ્ર રાજ્યગુરુની દીકરી છે. છોકરી મારી બહુ. કૌશલ્યા, ભાભી, અરે હું થાય છે ભાભી તમને? કૌશલ્યા, માડી માડી. મોટા મમ્મી, એ રુદ્ર, શું થયું તારી માને? એ કૌશલ્યા, આંખો ખોલો ભાભી. શું થયું જાસ્મીન, કૌશલ્યા? પાણી લઈ આવ તો ઝટ. હા હા, જટ લઈ આવો. ભાભી આંખો ખોલો ભાભી. કૌશલ્યા, કૌશલ્યા, શું થયું? એક મિનિટ ભાભી, શું થાય છે? તત્તો મારા છોકરા આવી ગયા. મેં બહુ ખરાબ સપનું જોયું. મેં છે સપનામાં ઓલી હે ભગવાન. અરે કૌશલ્યા, ભાભી, અરે માડી. કૌશલ્યા, કૌશલ્યા, સાંભળ ને. આંખો ખોલો, કૌશલ્યા. આંખો ખોલો ભાભી. કૌશલ્યા, મનોહર, લાગે છે ડોક્ટરને બોલાવવો પડશે. એક મિનિટ ભાભી, આંખો ખોલો, આંખો ખોલો.
શાંત થાવ જો રુદ્ર આવ્યો, વહુ આવી. ઈ જ છોકરી છે ને, સપનું નથી જોતી ને, આ ખરેખર ઈ જ છોકરી છે ને. કા તું એની આવી પાછી મારા ઘરના ઉમરે? હું કીધું તું તે? મને બરાબર યાદ છે. મારા જ ઘરમાં ઊભી રહીને મને જ ધમકાવતી હતી ને તું. હું બોલી હતી? આ ઘર નથી, નરક છે, નરક એમ. પાગલખાનું છે. અહીંયા અમે બધા અભણ લોકો, જનાવરો રહીએ છીએ, એવું જ બોલી હતી ને? પ્રાણી બાગ છે, પ્રાણી બાગ એવું કહેતી હતી ભાભી. અને ઓલું શું છે? હા, ઝૂ છે, ઝૂ, હે ને? મારું ઘર પ્રાણી બાગ છે એમ બોલી હતી ને તું? યાદ છે તને? મારા જ ઘરમાં ઉભા રહીને તે મને જ ધમકી આપી હતી. ત્યારે મેં હું કીધું તું તને કે છોકરી, ક્યાંક એવું ન બને કે તારે આ જ ગામમાં ને આ જ ઘરમાં આવીને રહેવું પડે. મોઢું ઉપાડીને આવવું પડ્યું ને તારે? આ માથું નમાવીને આવવું પડ્યું ને તારે મારા જ આંગણે છેવટે છોકરી? એક્સક્યુઝ મી, હે? મહેન્દ્ર રાજ્યગુરુની દીકરી ક્યારેય માથું નીચે ના કરે. માથું તમારે નીચે કરવું પડશે, મારે નહીં. યાદ રાખજો. હા, જીબડી તો જુવાની કેમ ચાલે છે અને કઈ બોલવાનું ભાર નથી આ છોકરીને. ઓ બેન, આ રાજ્યગુરુ પરિવારનું ઘમંડ છે ને તારું, એ ઓલા રાજ્યગુરુ ઘરમાં હાલતું હશે. આ મારા ઘરનો ઉંબરો છે, અહીં નો હાલે અહીં બધું. દરવાજે ઊભા રહીને જ વાતો કરવી છે? નવી વહુ પહેલી વાર ઘર આંગણે આવી છે. કૌશલ્યા, વિધિસર એનો ગૃહ પ્રવેશ કરાવો. પદ્મા, ગૃહ પ્રવેશ માટે પૂજાની થાળી ને એ બધું લઈ આવજા. બધું મારે કામ કરવાનું, સંભાળવાનું મારે. આ કામ કર, એવલું કામ કર, અહીંયા ઊભું રહેવું છે. પદ્મા, લાવ, હા મોટા ભાઈ લઈ આવજો. રુદ્ર, જા, તારી વહુ પાસે જઈને ઉભો રહે. જા બેટા. ના, નથી જાવું. અરે બેટા, જવું પડે, વિધિ છે. જા. હા બેટા રુદ્ર, જા જા. હા, આટલા બધા અહીંયા તમે ભેગા કેમ થયા છો? એ તો બા, આ ઘરમાં નવી વહુ આવી છે, રુદ્રભાઈની પત્ની. એક ચટણી બનાવવા માટે આટલા બધા લોકો? અરે બા, ચટણી નહીં, પત્ની, પતની. હું એ જ તો કહું છું, ચટણી. અરે અમારા ભાભી. કૌશલ્યા, લે, દત્તુના લગ્ન થઈ ગયા. પૂજાની થાળી તૈયાર કરતા વાર તો લાગે ને. ગૃહ પ્રવેશની થાળી તો હું આપીશ જ, પણ એકવાર નવી વહુને ઘરમાં આવી જવા દો, પછી તમને દિવસે તારા દેખાડીશ ભાભી. પદ્મા, પદ્મા, હું વિચારે છે? કેટલી વાર
જાને ભાભી પાસે. આ જાઉં છું ભાભી ના દેર જાઉં છું હો. ભાભી આલ્યો પૂજાની થાળી અને કરાવો ગૃહ પ્રવેશ નવી વહુનો. લ્યો લ્યો આરતી ઉતારો. કરો કંકુના. કૌશલ્યા, ઘરની લક્ષ્મી આંગણે ઊભી છે, એનો ગૃહ પ્રવેશ નહીં કરાવો? એને આમ રાહ જોડાવશો? કૌશલ્યા, કોની રાહ જોઈ રહી છે? ગૃહ પ્રવેશ કરાવો. માડી, જલ્દી કર ને, બહુ ભૂખ લાગી છે. તારા હાથનું જમવું છે. હા મારા દીકરા, ભૂખ્યો થયો હોઈશ ને તું તો. ઠેઠ સુરત થી અહીંયા આવતા આવતા કેવો થાય કોઈશ. તને ભૂખ લાગી ગઈ હશે. વાંધો નહીં, કરીએ આપણે, ઝટ કરીએ. હા વાંધો નહીં. કૌશલ્યા વહુ, હા મુહૂર્ત જોયું ખરું? સારું છે કે નહીં? બા, મારે દત્તુને ભૂખ લાગી છે એટલે મુહૂર્ત સારું જ કહેવાય. અને આમ પણ હવે તો આ આવે જ ઘરમાં બા. જાસ્મીન, સુરભી છોકરી, જાઓ તું ઝટ ટીપોઈ પાસે છે ને ચોખાનો કળશ ભરેલો છે, લઈ આવ. અને પેલું સફેદ કપડું ને કંકુનો થાળ બધું લઈ આવ તો ઝટ ઝટ જા. પદ્મા, હાલ. કળશ છે ને તો મૂકી. હવે જમણો પગ, જમણા પગેથી કળશને ધક્કો મારવાનો, એના ચોખા ઢોળવાના. પછી પેલો જમણો પગ કંકુની થાળમાં મૂકવાનો, બંને પગલા મૂકવાના, ને પછી કપડા પર છાપ પાડવાની. અને એમ કરીને કરો ગ્રહ પ્રવેશ. વહુરાણી પધારો. વહુરાણી પધારો. કઈ નહીં, જે ચપ્પલ પહેર્યા છે ને એનો પહેર્યા. સો વોટ? તો એટલે અરે જોગમાયા, આ કંકુ પગલા ચપ્પલ પહેરી નો કરાય. ચપ્પલ કાઢ. ના, તમારા વિલેજ આવવામાં ઓલરેડી મારા એક ફૂટવેર ચોરાઈ ગયા છે. હવે આ હું નહીં કાઢું. એ ઓલડ, આ મંદિરના પગથિયા છે કઈ કે તારા ચંપલ ચોરાઈ જાય? મારું ઘરનું આંગણું છે. ચંપલ કાઢ હાલ તો. ના, અરે વિધિ હાટું ચંપલ કાઢવા પડે. આ તું કાઢ. હું નહીં કાઢું.